60,000 કરોડનું ટર્નઓવર ધરાવતી દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાઈ, જેમાં જયેશ રાદડિયાને 180માંથી 113 મતો મળ્યા હતા અને ડિરેક્ટર પદે તેમની 46 મતે ભવ્ય જીત થઈ હતી. ઇફકોના ડિરેક્ટરની પસંદગીમાં ભાજપમાં જ એક મત નહીં થતા ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી પહેલા જ અન્ય તમામ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લેતા ભાજપના જ બે દિગ્ગજ નેતાઓ વચ્ચે ડિરેક્ટર પદ માટે ચૂંટણી જંગ થયો હતો. આ જોતા ભાજપ સામે ભાજપ મેદાને પડ્યું હતું. મહત્વનું છે કે ભાજપે બિપિન પટેલને મેન્ડેટ આપ્યું હતું. ઇફકોની ચૂંટણી અંદર ભવ્ય વિજય થયો છે. મતદાતાઓ, ખેડૂત સભાસદો, સહકારી ક્ષેત્રના અમારા આગેવાનો અને આરજીપી મેમ્બરનો આભાર વ્યક્ત કરું છું અને ખૂબ સારું પરિણામ આ ઇફકોની ચૂંટણી. જયેશ રાદડિયાએ જીત બાદ ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે હું પાર્ટીનો વફાદાર કાર્યકર અને દિલથી એક સહકારી નેતા છું. મારી જીત ગુજરાતના નિષ્પક્ષ, પારદર્શક અને જીવંત સહકારી આંદોલનની જીત છે. એટલે કે બળવાખોરીના આરોપોને રાદડિયાએ નકારવાનો પ્રયાસ કર્યો. જે રીતની આ વિગતો આવી રહી છે, આપનું સૌપ્રથમ સ્વાગત છે ન્યૂઝ 18માં. આ જીત બદલ આપ શું કહેશો? સહકારી ક્ષેત્ર લોકતંત્ર દ્વારા વધુ મજબૂત બનવા માટેનો આ પ્રસંગ છે. બિલકુલ દિલીપજી, બિપિન ખાસ કરીને બિપિનજીને મેન્ડેટ આપવામાં આવ્યું હતું અને અહીંયા જયેશ રાદડિયાની જીત થઈ છે, તે મુદ્દે આપ શું કહેશો? એ તો તમારી વાત ખોટી છે. મીડિયા તમારા દ્વારા ખોટો અપપ્રચાર થયો છે કે જયેશભાઈએ બળવો કર્યો. 24 તારીખે ફોર્મ ભરવાનો દિવસ હતો. કોઈ મેન્ડેટની વાત નહોતી, કોઈ જગ્યાએ સૂચનાઓ નહોતી. આજ દિવસ સુધી ભૂતકાળમાં ક્યારેય સૂચનાઓ આવી નહોતી. એટલે 24 તારીખે ઇફકોનું બોર્ડ હતું, પૂરું થયું તરત જયેશભાઈ ફોર્મ ભર્યું હતું. ત્યાર પછીના 2 કે 3 દિવસે બિપિનભાઈ ફોર્મ ભર્યું છે. તો બળવો કેવી રીતે? ફોર્મ તો પેલું જયેશભાઈ ભર્યું હતું, ત્યાર પછી આ જાણ થઈ. તો સંકલનનો અભાવ કહેવાય કે પાર્ટીએ ત્યારે એક ફોર્મ ભરાઈ ગયું છે તો બોલાવીને બેસાડીને રસ્તો કાઢવાનો હોય. પણ બળવો જે વાત જયેશભાઈ ઉપર આવશે એ સતત ખોટી છે. 113 મત જયેશભાઈને મળ્યા છે, બિપિનભાઈને 167 ખાલી 67 મત મળ્યા છે. ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા છે. અનેક નિયમો ભારતીય જનતા પાર્ટીના છે કે એકથી વધુ કોઈ પાસે હોદ્દો ના હોવો જોઈએ બને ત્યાં સુધી, અને છતાં કદાચ આખા રાજ્યની અંદર 2-3 બનાવ એવા બન્યા હશે. દરેકને મેન્ડેટ આપે એ જ સહકારી ક્ષેત્રમાં ઇલેક્શન લડે એ પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે. લગભગ 350થી વધુ ઇલેક્શનોમાં 349 જેટલા ઇલેક્શનો ભારતીય જનતા પાર્ટી આ મેન્ડેટના આધારે જીતી છે. કેટલાય લોકો સહકારના નામે ઇલ્લુ કરતા હતા, અલગ અલગ પાર્ટીઓ સાથે મેળાપીપણામાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા. એના માટે એના કારણે આ દિન સુધી આટલી સીટો ક્યારેય જીતતા નહોતા. આટલી સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી એના આગેવાનો એનો કાર્યભાર સંભાળીને એક સારો વહીવટ આપે છે. એટલા માટે આ મેન્ડેટની પ્રક્રિયા એ અમે સ્વીકારી છે અને એના આધારે જ અમે નિર્ણય કરીએ છીએ. 180 મતમાંથી જયેશ રાદડિયાને 113 મત મળ્યા હતા, જ્યારે તેના નજીકના હરીફ બિપિન ગોતાને 60 મત જ મળ્યા હતા. વિઠ્ઠલભાઈના સહકાર અને સેવા બંને વારસાને જે આગળ વધારે છે એવા શ્રી જયેશ રાદડિયાજી, હું અહીં આવ્યો છું ત્યારે મારા મિત્ર અને લેઉવા પટેલ સમાજમાં હજારો બહેનોને ભણવાની વ્યવસ્થા કરી. સહકારિતાના ક્ષેત્રમાં જેમણે નવી ક્રાંતિનું સૃજન કર્યું અને પોતાનું પૂરું જીવન ખેડૂતો માટે, ખેડૂતોની દીકરીઓ માટે અને ખેતર માટે જેમને સમર્પિત કર્યું એવા મારા મિત્ર વિઠ્ઠલ રાદડિયાને મનથી હું શ્રદ્ધાંજલિ આપી મારી વાત. વિઠ્ઠલભાઈએ ન કેવલ રાજકોટ, સમગ્ર સૌરાષ્ટ્રની અંદર સહકારિતાના મૂળિયા પાતાળ સુધી ઊંડા કરવાનું કામ કર્યું. અનેક વાર ક્ષેત્રની વાત હોય, સમાજની વાત હોય, ખેડૂતની વાત હોય, પાર્ટીની શિસ્ત તોડીને વિઠ્ઠલભાઈએ અનેક વાર ખેડૂતોની જોડે ઉભા.
વિઠ્ઠલભાઈના કારણે આ સમગ્ર પંથકમાં સહકારી આંદોલનને એક નવું જીવન મળ્યું છે.